રવિવારીય કાર્યક્રમ ઇસ્કોન મંદિર સેમોદરા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રાજીની પૂર્ણ કૃપા આપ અને આપના પરિવાર ઉપર હંમેશાની માટે બની રહે એવા આ વ્યાસપીઠ પરથી ભગવાનને પ્રાર્થના અને તમને આશીર્વાદ છે. સંસારનો જીવાત્મા ત્યાં સુધી સુખી નહીં થાય જ્યાં સુધી એ ભગવાનની શરણ નહીં લે, ભગવાનને પ્રાર્થના નહીં કરે, ભગવાનની શરણમાં નહીં જાય અને સત્માર્ગે નહીં ચાલે, ત્યાં સુધી એ જીવનું કલ્યાણ નહીં થાય. મનુષ્ય દુઃખ ઉપર દુઃખ ભોગવતો રહેશે. એ વ્યક્તિના જીવનમાં દુઃખ સિવાય કાંઈ નહીં આવે. કોઈ પણ માણસ તમે જુઓ, એની બહુ ઈચ્છા હોય છે કે હું આટલી મહેનત કરું તો મને કેમ સુખ નથી મળતું, કેટલી મહેનત કરું છું તો મને સુખ નથી મળતું. એનું કારણ શું છે? કારણ કે મનુષ્યના જીવનમાં કર્મ એવા હોય એટલે કર્મ એને આડા આવે છે, એટલે વ્યક્તિ સફળ નથી બનતો. અને સફળ બનવું હોય તો એને જે સફળ વ્યક્તિ છે એની શરણમાં જાય તો એ સફળ બને. તમારે રૂપિયાવાળા થવું હોય તો કોની પાસે જવું પડે? જેની પાસે રૂપિયા હોય એની પાસે જવું પડે. તમારી પાસે નોલેજ લેવું હોય તો તમે કોની પાસે જશો? જેની પાસે નોલેજ છે એની પાસે. અને તમારે જો જીવનમાં સક્સેસ સફળ બનવું હોય તો કોની પાસે જવું જોઈએ? જે સક્સેસ છે, જે સફળ છે એની શરણમાં તમારે જવું પડશે. ભગવાનની પાસે બધી વસ્તુ છે. ભગવાન પ્રભુ પાસે બધી વસ્તુ છે. એ ભગવાન તમને અમર બનાવી શકે છે. ભગવાન તમને દુઃખમાંથી દૂર કરી શકે છે. એટલે ભગવાનની શરણમાં લોકો જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ, ભગવાન કેવા છે? પૂર્ણ છે. અને આપણે પણ એની શરણમાં જશું તો આપણે પણ કેવા બની જશું? પૂર્ણ બની જશું. પછી કોઈ ચિંતા નહીં, તમને કોઈ દુઃખ નહીં સતાવે. સંસારમાં બધા લોકો દુનિયામાં ગમે જેટલું કરતા હોય પણ જે ભગવાનનો ભક્ત હોય ને એને કોઈ ચિંતા હોતી નથી. ભલે જે થવું એ થાય. આપણે હંમેશા સારા માર્ગે ચાલવું અને લોકોને ભક્તિના સંસ્કાર દેવા જોઈએ. ઘણી વખત તમે જુઓ, લોકો કરોડો રૂપિયા કમાતા હોય, નહીં કમાતા, મહિને કેટલા કમાય? કરોડો રૂપિયા કમાતા હોય, પણ એને પૂછવામાં આવે તને શાંતિ છે? નથી. એને શાંતિ જ નથી, સંતોષ જ નથી. પણ કોઈ ભગવાનનો ભક્ત હોય એને ઘરમાં હે ને ઘરમાં ટીવી ન હોય, ફ્રીજ ન હોય, એને કાંઈ વસ્તુ ન હોય તો એ ભગવાનનો ભક્ત આનંદમાં રહેતો હોય. એનું શું કારણ છે? કારણ કે એની પાસે વિશ્વ બ્રહ્માંડના નાથ ભગવાન જગન્નાથજી છે. બીજું શું જોવે છે બોલો? જેને પાસે ભગવાન હોય એની પાસે બીજી વસ્તુ શું જોવે? એની પાસે બધી વસ્તુ આવી ગઈ. એટલા માટે શાસ્ત્ર કહે છે કે ભગવાનની શરણ જીવનમાં ક્યારે ન છોડવી જોઈએ. અને ભગવાનની શરણ લઈને તમે જીવન જીવશો તો જીવનમાં ક્યારે કોઈ તકલીફ નહીં આવે. ભગવાન કહે છે અવશ્ય રક્ષીબે કૃષ્ણ. શાસ્ત્ર શું કહે છે? જો તમે ભગવાનની શરણ, ભગવાનના ચરણ પકડીને રાખશો તો ભગવાન કહે છે કે હું એની રક્ષા કરું છું. અવશ્ય રક્ષીબે કૃષ્ણ. ગોપ્તૃત્વે વર્ણમ તથા. અને એટલા માટે એ માણસે, એ જીવાત્માએ ફુલ્લી સરેન્ડર, એને ભગવાનને સમર્પિત થઈ જવું જોઈએ. ભલે ઘરમાં રહેતા હોય પણ એને શું કરવું જોઈએ? ભગવાનને સમર્પિત થઈ જવું. ઉડતા, બેસતા, ખાતા, પીતા, ચાલતા, કામ ધંધો કરતા, કોઈ પણ કર્મ કરો પણ યાદ કોને કરવું? ભગવાનને યાદ કરવું. હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું કે સૌથી મોટી વિપત્તિ કઈ છે? હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું કે આ જગતમાં સૌથી મોટી વિપત્તિ, સૌથી મોટું દુઃખ કયું છે? તો આપણે તો એમ જ કહીએ કે પૈસા નહીં મળતા, એ સૌથી મોટું દુઃખ છે. મારા છોકરા મને નહીં રાખતા, એ મને સૌથી મોટું દુઃખ છે. બધા લોકોને દુઃખ તો છે જ પણ કોઈને કહી શકતા નથી. દુઃખ તો છે પણ હનુમાનજીને પૂછવામાં આવે કે તમને શું દુઃખ છે? મોટા મોટું દુઃખ છે. એટલે હનુમાનજી મહારાજ કહે છે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. ભગવાન પૂછે છે કે ભગવાન આ જગતમાં, ભગવાન કહે છે કે હનુમાનજી આ જગતમાં સૌથી મોટા મોટું દુઃખ કયું છે?
એટલે હનુમાનજી મહારાજ ભગવાનને કહે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જપ તપ સુમીરન ભજન ન હોય. ભગવાન તમે પૂછતા હોય ને કે જગતમાં સૌથી મોટી વિપત્તિ કઈ છે, જપ અને તપ મારાથી નહીં થતું ને જે ઘડીએ એ સૌથી મોટી વિપત્તિ છે. અને આપણે સંસારના જીવને તમે જુઓ કે એ જપ તપથી તો કરોડો કિલોમીટર દૂર જતા રહે. આપણે એ તો ઠીક છે, મંદિર સાધુ સંતની શરણ મળી એટલે થોડું કે ભગવાનમાં ભજનમાં મન લાગે છે. ગોપીઓ વ્રજ વૃંદાવનની ગોપીઓ બ્રહ્માજીને ગાળો બોલે છે. 4 મોઢાવાળા બ્રહ્મા છે ને એને પગ લાંબા ન રાખતા હો ભગવાન આગળ. 4 મોઢાવાળા બ્રહ્માજી છે ને એને ગાળો બોલે છે. કેમ ખબર છે કે ભગવાન તમે આ બ્રહ્માજી તમે આ મૂર્તિઓ તો ઘડી, આ મૂર્તિઓ તો બધી ઘડી, પણ આ મૂર્તિઓ ઘડીને આ શરીરે બનાવ્યું, પણ આંખો બનાવી. ભગવાનને જોવા માટે શું બનાવ્યું? આંખો બનાવી. પણ આંખો તો છે ને વારે વારે શું થાય છે? આ શું થાય? પલક બંધ થાય છે. એટલે એ ગોપીઓ એમ કે છે કે ગાળો બોલે છે બ્રહ્માજીને. કેમ ખબર છે? આમ કેમ બનાવ્યું? આમ ને આમ રાખ્યું હોત તો? કારણ કે જેટલી વાર આંખ બંધ થાય એટલી ઘડી એટલી ક્ષણ અમે ભગવાનને જોઈ નથી શકતા. અને જો આ ન બનાવ્યું હોત ને તો એટલી ઘડી વધારે અમે ભગવાનને જોવો હતો. જુઓ આપણો ભાવ એવો છે, પણ ગોપીઓનો ભાવ કેટલો ઊંચો છે. વ્રજની ગોપીઓ કહે છે કે બ્રહ્મા અમે તો તમને ગાળો બોલીએ છીએ. કેમ? કારણ કે તમે પલક બનાવી છે. આખો જેટલી વાર બંધ થાય આખા દાડામાં 1000 વખત બંધ થતી છે. કેવું છે? આમ થાય, આમ થાય, તરત બંધ થઈ જાય. આ થોડી એક ધારું તમે કરજો, કરી શકશો, આંખમાં પાણી ભરાઈ જાય. આ પલક ભગવાને બનાવી છે. એટલે ગોપીઓ ના પડે છે કે આ ખોટું કામ કર્યું છે તમે. અમારી સામે ભગવાન ઉભા હોય અને આટલી વાર બંધ કર્યું તો ભગવાન તો દર્શન બંધ થઈ ગયા. એટલે અમારા માટે સૌથી મોટું દુઃખ છે. પણ સંસારી માણસ માટે સુખનું કારણ છે. ભગવાનને દર્શન કરવા કે ભક્તિ કરવી, મંદિરે જાવ એ તો એને જવા દો. બસ હોટલોમાં ખાવું છે, ફરવું છે, પિક્ચર જોવા છે, સંસારના સુખ અને ભોગ ભોગવવા છે. એટલે ભગવાન એનાથી કરોડો કિલોમીટર દૂર છે. એટલા માટે ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે હું નિરંતર તમારું ભજન કરું, ભગવાન તમારી સેવા કરું. બસ મને એ જ આશીર્વાદ આપો. બાકી મેં સંસારની સેવા કરતા કરતા ઘરડા થઈ ગયા, પણ તોય કોઈ જગ્યાએ સુખ નથી મળ્યું. પણ હવે મારો દિવસ સારો ઉગ્યો કે મને તમારી ભક્તિ મળી, તમને તમારી શરણમાં આવ્યો અને તમે મને સ્વીકાર કરી લીધો. જ્યારે મને મારી દીક્ષા થઈ એટલે શું થયું? ડાયરેક્ટ મને તમને કન્ફર્મ ટિકિટ આપી દીધી. જો ભગવાનની કૃપા હોય તો જ કન્ફર્મ ટિકિટ મળે, ન કે તો બધા વેટિંગમાં રખડતા હોય. નહીં કહેતા? તમે ટ્રાવેલ્સ કરી છે ને, મુસાફરી, વેટિંગ ટિકિટ હોય તો ક્યાં બેહવા મળે? ભોય. અને કન્ફર્મ ટિકિટ હોય તો એવી રીતે જેને દીક્ષા થઈ જાય, જેને ભગવાન અને ગુરુની શરણ મળી જાય, જેને દીક્ષા થઈ જાય એને કન્ફર્મ ટિકિટ મળી જાય. કન્ફર્મ એટલે કે તમે અહીંયાથી છે ને વૈકુંઠથી તમે ડાયરેક્ટ છે ને ભગવાનના ઘરે પહોંચી જશો. કારણ કે તમને ગુરુએ સ્વીકાર કરી દીધા છે. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. મારા કરોડો જન્મોની પુનાઈ આપું ને તોય મને ગુરુની શરણ ન મળે, પણ આજે મને કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે આવી પરંપરામાં શુદ્ધ ગુરુની શરણમાં આજે હું ભક્તિ કરું છું. આ કોઈ ખાવાના કામ થોડા છે કે ભાઈ 1000 જણા બેહી જાજો બધાને મળી જાય, એવું નથી. આ તો ચોઈસ કરી કરીને બધાને આપે, એમને કોઈ ન આપે. પેલું નતું કીધું જ્વેલરી, કુડું તો મળે ઢાળવાસમાં. આવા બુટિયા લો તો 10 રૂપિયાના 2 જોડી મળી જાય. પણ એ જ બુટિયા તમે જ્વેલર્સમાં લેવા જો તો, દાગીના જ્વેલર્સમાં લેવા જો તો એ 2 બુટિયાના કેટલા લે ખબર છે? 2 લાખ રૂપિયા થઈ જાય, 1.5 લાખ થઈ જાય. જેવા તમે લો તો બંને એક જ છે, બંને પીળાશ છે, પણ પેલું ખોટું છે ને આ સાચું છે. એવી રીતે ભજન કરવું. ભજન તો દુનિયામાં બધાય કરે છે, પણ એ બધું છે ને પોતાના બુદ્ધિ પ્રમાણે લોકો કરે. પણ આપણા ઉપરથી આપણા આચાર્યોએ આપણને જે વસ્તુ શીખવાડી છે ને એ પ્રમાણે જો તમે કરો ને તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય અને તમે વૈકુંઠના અધિકારી બની જાઓ.
એટલે હે ભગવાન, હું કેટલાય જન્મથી ભટકતો હતો, પણ આ જન્મ મારો સુધરી ગયો. મને સ્વીકાર કરી લીધી. ભલે મારા જીવનમાં દુઃખ આયા, એને હું બધું તમને અર્પણ કરું છું. પણ હવે મારું નવું જીવન શરૂ થયું કે ભગવાન, તમે અમને કહી દીધું કે તમે અમારા છો અને અમે તમારા. આ કન્ફર્મ ટિકિટ તમે અમને આપી દીધી. બસ અમારે બીજું શું જોવે છે? અમારે બસ અમારા જીવનનું જે સપનું હતું એ બધું આજે પૂરું થઈ ગયું કે ભગવાન, તમે અમને સ્વીકાર કરી લીધા. એની એક ટિકિટ છે ભગવાનની. તો હવે બ્રહ્માજી સ્તુતિ કરે છે, અને બ્રહ્માજી સ્તુતિ કરતા કરતા જે કહે છે એ હું તમને પ્રાર્થના કરી. આપણે નો મેટ્યતે અપ બ્રવઉષે તડિબંબરાયે ગુંજાન વસંતમ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજે કલવેત્ર વિષાણ વેણુ લક્ષમ શ્રેય મૃદુપદ પશુ પાંગજાય. સ્તુતિ કરે છે કોણ? બ્રહ્માજી કરે છે. ક્યારે ખબર છે? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાના રૂપમાં 5 વર્ષની ઉંમર હતી ભગવાનની, અને ભગવાન 5 વર્ષની ઉંમરે ગાયો ચરાવવા જતા. 4-4.5 વર્ષના હતા એટલે નાના નાના વાછરડા ચરાવતા, ખાલી વૃંદાવનમાં ચરાવતા, આગળ ના જાય. કારણ કે ભગવાન નાના એટલે માં યશોદા ના પાડે કે કાના આગો નહીં જવાનું, આટલે ચરે છે. અને ભગવાન જયારે 5 વર્ષના થયા એટલે ભગવાને છે ને માં યશોદાને અને નંદ બાબાને કીધું કે બાબા, હું મોટો થઈ ગયો. ભગવાન નંદ બાબા હતા ને એને શરીરને અડાડે કે હું કેટલો વધી ગયો. ભગવાન એમ કે છે, નંદ બાબાને કે છે કે હું કેટલો મોટો થઈ ગયો, હવે હું નાના વાછરડા નહીં ચરાવું, પણ હવે હું શું કરીશ? હવે હું ગાયોને ચરાવીશ. અને ગાયો ચરાવવા જ્યારે નીકળે ભગવાન, જ્યારે ગાયો 9 લાખ ગાયો હતી ભગવાનને. અને રાધાજીને કેટલી હતી ખબર છે? રાધાજીને 11 લાખ ગાયો હતી. વૃષભાનુ, રાધાજીના પિતા કોણ હતા? વૃષભાનુ. એમની માતાનું નામ, રાધાજીને માતાનું નામ કીર્તિદા હતું, અને આ બંનેની દીકરીનું નામ રાધા. એક વૃષભાનુને 11 લાખ ગાયો હતી, અને ભગવાનને કેટલી હતી? 9 લાખ. નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે છે ને, ભજનમાં ગાય છે ને એ વસ્તુ. તો ભગવાન ગાયો ચરાવવા જેવા નીકળ્યા ને, ભગવાન કે જ્યારે નીકળતા હતા તો ભગવાને ટિફિન બાંધીને આલ્યું. ભાત એને કહેવાય, આમાં ભાત લખ્યું છે. ભાત એટલે પેલા ધોળા ભાત ખાવાને, એમાં બધું આવી જાય. રોટલી, શાક, અથોણું, કચુંબર, છાશ, બધું. આપણે ને કે લો આ ભાત બધ્યાલું લઈ જાઓ, ખેતરમાં લઈ જતા. તો ભાત તો હોય જ ના અંદર. તમે જોયું કોઈ ખેતીવાડી કરવા વાળો કોઈ દાડો ભાત ખાય નહીં, પણ શું કે લો આટલો ભાત બધીને લઈ જાઓ. એમાં ભાતે ના હોય, દાળે ના હોય, એમાં ખાલી બટાકાનું શાક હોય અને રોટલીઓ, બીજું કોઈ ના હોય, છાશ હોય, મોળી છાશ હોય. અને એવું હોય તો પેલી રાતની ખીચડી હોય ને એની અંદર છાશ નાખી, મીઠું નાખી અને જીરું નાખીને ડુઓ બનાવીને આપી દે. કેટલો આનંદ આવે એ ખાવાનો. અને ખેતરના શેઢે બેઠા હોય, ઠંડી હવા આવતી હોય અને મોરલા ગાંચતા હોય, ગૂંજતા હોય, કેટલો આનંદ આવે. એવો કોટડીમાં આવે, અંધારી કોઠડીમાં. એટલે કે છે કે ભગવાન કે છે કે મારે તો ખુલ્લી વાતાવરણમાં મારે આવું છે. ભગવાનની ઈચ્છા હતી એટલે ભગવાન આયા. આ તમને કહી દઉં. ભગવાન કે હું શું કહેવાય, શ્વાસ ઘૂંટાતો હોય એવી જગ્યાએ હું રહેતો જ નથી. હું હંમેશા વનમાં રહેવા વાળો માણસ છું. ભગવાન શું કહે છે? જો ભગવાન લગ્ન થયા એટલે ભગવાન રામ અને સીતા લક્ષ્મણ ચો જતા રહ્યા? વનમાં જતા રહ્યા. ચૈતન્ય મહાપ્રભુ આયા કળિયુગની અંદર 24 વર્ષની ઉંમરે ભગવાને વનવાસ લઈ લીધો, સંન્યાસી, અને આખા ભારતના જંગલોમાં બધે ભ્રમણ કર્યું. ભગવાન કૃષ્ણ આયા, એ તો જન્મ લીધો મથુરામાં, પણ આયા ક્યાં? વૃંદાવનમાં આયા. વૃંદાવન. ભગવાન કે મને જેલમાં તો પસંદ નથી, એક કામ કરો વસુદેવજી, મને તમે ગોકુળમાં પહોંચાડી દો, મને વૃંદાવનમાં લઈ જાઓ. તો ભગવાન શરૂઆતમાં 11 વર્ષ, 11.5 વર્ષ વ્રજની અંદર વૃંદાવનમાં રહ્યા. અને ભગવાન રામ અને ચૈતન્ય મહાપ્રભુ એટલે જગન્નાથજી વિચાર કરે કે હું એ સિટીમાં મારે રહેવું, મારે વનમાં જ રહેવું છે. એટલે ભગવાન અહીંયા આવ્યા. અને ભગવાન તમે જુઓ, સીધી પૂર્વ દિશામાં
જેવું સૂર્ય ઉગે એટલે ભગવાનના અહીંયા આગળ આવે છે ડાયરેક્ટ દર્શન. તો ભગવાનને આવી વસ્તુ બહુ ગમે છે. ભગવાનના ભક્તોને આ વસ્તુ બહુ ગમે. ખુલ્લું વાતાવરણ, શુદ્ધ વાતાવરણ, શાંત વાતાવરણ, કોઈ પ્રદૂષણ નહીં. અને આવી જગ્યામાં ભજન કરવાનો કેટલો આનંદ આવે, ભક્તિ કરવાનો. ઘરે તમે કરો, ઘરે તમે ભક્તિ કરો ને અહીંયા મંદિરે આવો કેટલો ફરક પડે. તમે અનુભવ કરો તમારી જાતને કે તમે ઘરે માળા કરો, સત્સંગ કરો, જે બી કરો, પણ ત્યારે મંદિરે આવો તો પૂરો ભાવ આખો ચેન્જ થઈ જાય છે કે નહીં થતો? એટલે ભક્તિ કરવા માટે મંદિર છે. એટલા માટે ભગવાને આટલું સુંદર કોઈક વ્યક્તિના હૃદયમાં આવી પ્રેરણા કરીને આટલું સુંદર જમીન આપીને આટલું સુંદર મંદિર અહીંયા છે અને બધા ભક્તો આવે ને આનંદ કરે છે. બસ એટલે રવિવારે તો હવે શું કરવાનું? બસ આનંદ કરવાનો છે. અહીંયા રવિવારે શું કરવાનું? આખો દિવસ રહીને આનંદ કરવાનો, ભજન કરવું, કીર્તન કરો, અને થાકી જાય તો આરામે કરો થોડી વાર. કેટલા ઠંડા માર્બલ છે, પંખા બધા ગોઠવી દીધા છે. ભગવાને બધું કર્યું છે, આપણે તો શું કરીએ? આ ભગવાને બધી આપણા માટે સુવિધા કરી છે. હવે એ લાભ લેવો કે ન લેવો એ તો આપણી ઉપર છે કે ભાઈ આપણે આ લાભ લેવો છે, ન કે આમ ને આમ જિંદગી પૂરી થઈ જશે. એટલે બ્રહ્માજી ભગવાન કહે છે કે ઠીક છે કે ચલો હું તારે જાઉં છું ભાત બાંધીને, પણ જતા હતા એટલે માં જશોદા કે બેટા ચપ્પલ પહેરો, ન કે જંગલમાં શું થાય, શું વાગશે? કોટા વાગે ને, જંગલમાં કાંટા વાગે. એટલે માં યશોદાએ ચપ્પલ બનાવીને ભગવાનને આપ્યા. એટલે ભગવાન કે હું ચપ્પલ તો નહીં પહેરું. કેમ? તમારે જો ચપ્પલ મને પહેરાવા હોય ને 36 લાખ ચપ્પલ બનાવો. હા, આટલા બધા ચપ્પલ કને પહેરાતા એ કે મારે 9 લાખ ગાયો છે અને 9 લાખ ગાયો એટલે એક ગાયને 4 પગ આવે. કે 36 લાખ ચપ્પલ બનાવો અને મારી ગાયોને તમે ચપ્પલ પહેરાવો તો હું ચપ્પલ પહેરું, ન કે હું એ ન પહેરું, કારણ કે હું ગાયોને પ્રેમ કરું છું. ભગવાન કહે છે ગાયો મારું પ્રાણ ધન છે, એ ગાયોને હું છે ને ક્યારે એકલા નહીં. તો કે એટલા બધા ચપ્પલ જોતી, તો કે હું એ નહીં પહેરું. મારું વચન છે, મારું પ્રણ છે, અને ભગવાન ચપ્પલ વગર જાય છે. એ વ્રજની ભૂમિ, એ વૃંદાવનમાં યુપીમાં જે વ્રજ છે ને, એ વ્રજની જગ્યા ઉપર ભૂમિ પર એવી કોઈ જગ્યા નહીં હોય જ્યાં ભગવાન ચાલ્યા નહીં હોય. એટલા માટે લોકો વૃંદાવનમાં જાય ને તો વ્રજની રજ હાથમાં લે અને શું કરે છે? ખાય. ભગવાને ગાદી હતી માટી, ભગવાને ગાદી છે. ભગવાનના ભક્ત જાય તો પણ એની રજ લઈ લે અને રજ લઈને અંદર ખાય છે. આજે પણ વૃંદાવનની રજ માટી તમે આમ લઈ અને હાથમાં મૂકો. તમે જેવી હાથમાં મૂકશો ને, એક દાણો ધોળો હશે ને એક કાળો હશે, શ્યામ વર્ણનો. ધોળા રાધાજી છે અને શ્યામ વર્ણના કૃષ્ણ છે. મારે કેવું નહીં પડે, તમે આમ લઈ લો ને હાથમાં મૂકો અને તમે આમ જુઓ તો એક ધોળો દેખાય ને એક કાળો દેખાય. કેમ? કારણ કે ભગવાન કહે છે કે આની કણ કણની અંદર રાધા અને કૃષ્ણ વસેલા છે. જો તમારે મારો પ્રેમ ભક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો તમારે વ્રજ વાસ કરવો પડશે, વ્રજમાં વાસ કરવો પડશે. શરૂઆતમાં એક દિવસ આવો. ભગવાન શું કહે છે કે શરૂઆતમાં એક દાડા માટે આવો, પછી તમારી ઈચ્છા થાય કે મારે હવે અઠવાડિયા માટે જવું છે, પછી તમારી ઈચ્છા થાય કે આ કારતક મહિનો આવે ને તો 1 મહિનો અમારે વૃંદાવનમાં રહેવું છે. કારણ કે કારતક મહિનામાં 1 મહિનો જો તમે વૃંદાવનમાં રહો તો તમને 1000 વર્ષનું વૃંદાવનમાં રહેવાનું ફળ મળે છે. 1000 વર્ષ. કારણ કે અહીંયા તમે 1 માળા કરો તો વૃંદાવનમાં 1 માળા કરો ને વૃંદાવનમાં તો તમને 1000 માળાનું ફળ મળે. 1 માળા તમે ત્યાં આગળ કરો તો 1000 ગણું ભજન વધી ગયું કે ન વધ્યું? એટલે કે છે કે સ્થાનમ પ્રભાવમ ન બલમ પ્રભાવમ. સ્થાનનો પ્રભાવ છે, એટલા માટે વૃંદાવનમાં જઈને ભજન કરવું જોઈએ. બસ આપણે એક જ ઈચ્છા રાખવી જોઈએ. હું તો એક જ ઈચ્છા રાખું છું કે ભગવાન જલ્દીથી જલ્દી તમે મને વ્રજમાં બોલાવી દો. આ સેવા આપી છે એ સેવા જલ્દીથી જલ્દી પૂરી થઈ જાય અને જલ્દીથી જલ્દી હું તમારા ઘરે આવી જાઉં. એવી ભક્ત એવી ક્યારે ભાવના ન રાખવી જોઈએ કે નહીં અહીંયા તો ઘણું સારું છે, સુખ સુવિધા છે, શું કામ આપણે વૃંદાવનમાં જવું? નહીં, મોટો બહુ દુર્ભાગ્યશાળી જીવ છે કે જે વ્રજની અંદર નથી જઈ શકતો. એને રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મને તમારી શરણમાં લઈ લો. એટલે ભગવાન ગાયો ચરાવવા જાય અને બધા ગોવાળિયા કે કાના હું આવું છું.
અને બધા લોકો જ્યારે ગાયો ચરાવવા જાય, બધાની અલગ અલગ ગાયો હતી. અને ભગવાન જ્યારે બંસી બજાવે, હે ધોરી, હે શ્યામા, હે ગૌરી, આવે બધા અલગ અલગ નામોથી ભગવાન વાંસળીના નાદથી બોલાવે. ખબર પેલું કેશીઓ વાગે કેવું હોય? એવી રીતે સંગીતમાં બહુ કે છે ને કે બહુ પવિત્રતા છે, બહુ શુદ્ધતા છે અને બહુ શક્તિ છે. એટલે ભગવાન વાંસળીના નાદ ઉપર બધી ગાયોને બોલાવે અને બધી ગાયોને ખબર પડી જાય કે મારા ભગવાન મને બોલાવે છે. એટલે ભગવાન છે ને જ્યારે વ્રજની અંદર વૃંદાવનમાં ગાયો ચરાવે યમુના તટ ઉપર, ત્યારે બધા લોકો જ્યારે બપોર પડે એટલે પોતાનું ભાત કાઢે, ટિફિન, અને બધા લોકો વ્રજની અંદર, આજે પણ નંદગાંવ જોયું? નંદગાંવ જોયું છે જો વૃંદાવનમાં ગયા હોય તો નંદગાંવની બાજુમાં ભોજન થાળી છે. એનું નામ શું છે? ભોજન થાળી. નંદગાંવ ગયા? કોઈ આંગળી ઊંચી કરે? કોઈ નહીં. હા, નંદગાંવ ઉપર ટેકરા ઉપર છે, ખબર છે? એની બાજુમાં તમે જાઓ ને, એની બાજુમાં ચરણ પહાડી આવે. ભગવાનના એક નાનો એક પથ્થર છે. એ બધું દર્શન કરવા હોય તો અમે દિવાળીમાં 1 મહિનાની જાત્રા થાય, પણ ચાલીને કરવાની. વ્રજ 84 કોષ. તો એ શરદ પૂર્ણિમાને દિવસે ચાલુ થાય. નવરાત્રી પછી શરદ પૂર્ણિમા આવે ને, નવરાત્રી પટે પછી એ શરદ પૂર્ણિમાને દિવસે ત્યાંથી ચાલુ થાય. આવતી શું કહેવાય, કારતક પૂનમજી 1 મહિનાની જાત્રા હોય, 35 દિવસની. તેમાં બધું તમને જાણવા મળે. રોજનું 10 કિલોમીટર ચાલવાનું હોય. દિલ્હી કેટલા 10 કિલોમીટર ચાલવાનું, અને બધા તમને જે જગ્યાએ જે સ્થાન ઉપર જાય ત્યાં બેહાડે, પછી સત્સંગ આખો બધો કરે, પછી બધાની માટે જમવાનું હોય સુંદર મજાનું. એટલે બધી સુવિધા હોય. પણ એ 35 દાડાના કેટલા 10,000 રૂપિયા લે ખાલી. એમાં આખો મહિનો રહેવાનું, જમવાનું, બધી સુવિધા તમને કરીને આપે. તો ચરણ પહાડી છે કે એક પર્વત છે, અને પર્વત ઉપર ભગવાન જ્યારે ડુંગરા પર જવું પડે બધી ગાયોને દેખાડવા બતાવવા માટે, એટલે ભગવાન પર્વત ઉપર ચડે, પછી બંસી બજાવે ને ભગવાન તો એક પગ ઉપર જ ઊભા હોય. જમણા પગ ઉપર ભગવાન ઊભા હોય, અને જમણા પગ, ડાબો પગ છે ને એ જમણા પગ ઉપર હોય. તમે જોયો છે ને ત્રિભંગ લલિત ભગવાન કેવા ઊભા હોય, અને ભગવાન એ રીતે વાંસળી વગાડે. ભગવાનની પાસે એક લકડી હોય મોટી, એના ટેકા ઉપર ભગવાન ઊભા હોય. એ પર્વત છે ને, પર્વત પીગળી જાય અને પથ્થર જે છે ને એમાં ભગવાનનું આજે નિશાન છે. બાલકૃષ્ણ ભગવાનનું આજે પણ નિશાન છે. એ જોયો છે કોઈ નિશાન? પથ્થરનું નિશાન. જેવા નંદગાંવથી તમે નીચે ઉતરો ને, જમીન ઉપર આવો એટલે રોડ ઉપર, તો બાજુમાં ખાલી 2 કિલોમીટર બાજુમાં છે, એને કહેવાય ચરણ પહાડી. ભગવાનના પર્વત ઉપર છે ને નિશાન બનાવેલા છે, એક પગનો નિશાન છે, અને બાજુમાં લાકડીને ખાડો કરેલો છે. પથ્થરમાં ઓરિજિનલ નિશાન હોય તો પછી કોતરે અને ઓરિજિનલ ખબર પડે કે ના પડે કોઈ બી માણસને કે આ ઓરિજિનલ વસ્તુ છે. રીતસર ભગવાનની 5 આંગળીઓ, અંગૂઠો અને 5 આંગળીઓ, એનો અંદર આખો છાપો પડેલો છે. અને એ દર્શન કરે કેટલું ભાગ્યશાળી જીવ હોય. અને ત્યાંથી બાજુમાં હજી આગળ તમે જાઓ એટલે ભોજન થાળી આવે. શું આવે છે? ભોજન થાળી. અને ત્યાંથી પશ્ચિમ દિશામાં જે નંદગાંવમાં જે મંદિર છે ને ટેકરા ઉપર, એ જે પર્વતને શું કહેવામાં આવે છે? નંદી પર્વત. કયો પર્વત? નંદી પર્વત. એટલે એનું નામ પડ્યું નંદગાંવ. નંદ બાબાનું નામથી નંદગાંવ પડ્યું. બાકી એ પર્વત એ સાક્ષાત શિવજી છે. એ પર્વત કોણ છે? શિવજીના ઉપર, એમના આખા શરીર ઉપર, એટલે પર્વતના રૂપમાં છે. એની ઉપર ભગવાનનું ઘર હતું, નંદ ભવન જેને કહેવાય. એની પશ્ચિમ દિશામાં જે છે ને, એની પશ્ચિમ દિશામાં છે ને વૃંદાકુંડ આવેલું છે. શું છે? વૃંદાકુંડ. ત્યાં આગળ બધા વૃંદા એટલે કે તુલસી મહારાણીના બધા વૃક્ષો છે, તુલસીજીના વૃક્ષો છે. અને ત્યાં વૃંદા દેવીની મૂર્તિ એટલે વિગ્રહ છે, એકલા વૃંદા દેવી. અને ત્યાં આગળ છે ને લગભગ રોજના 1 લાખ પોપટો ભેગા થતા હોય.
વૃંદાવનની અંદર. અને ભગવાનની જે જે લીલાઓ થવાની હોય ને આખા દિવસમાં, કે રાધા અને કૃષ્ણ ક્યારે ક્યાં મળવાના છે, એ વૃંદાદેવી નક્કી કરે. અને વૃંદાદેવી નક્કી કરે એટલે 1,00,000 પોપટને બધાને સંદેશો આપી દે કે જઈને આખા વ્રજ 84 કોષમાં બધાને કહી દો કે ભગવાન આજે 10:30 વાગે તાલવનમાં મળવાના છે. એના પછી ભગવાન બેલવનમાં જવાના છે. તમે જો કોઈ મુખ્યમંત્રી કે ધારાસભ્ય આવે તો એને ભાઈ ખબર મીટિંગ હોય ને કે ભાઈ અહીંયા પછી ત્યાં જવાના, ત્યાંથી પછી ત્યાં જવાના છે. સાધારણ માણસને જો આખો શેડ્યુલ હોય તો ભગવાનનો નહીં હોય. ભગવાનને એવી રીતે આખા દિવસનો શેડ્યુલ હોય છે. આવી રીતે ભોજન થાળીમાં બધા બપોરે 12 વાગે બધા ભેગા થાય. બધા જેટલા પણ ગોવાળિયા હોય બધા લોકો ભેગા થાય અને ભેગા થઈને પછી બધા લોકો કોરે મોરે કુંડાળું કરી બેસી જાય. આપણે ખબર પિકનિક કરવા જાય લોકો, ફરવા નહીં જતા લોકો કે હટજો આજ તો ધુરેડી છે ફરવા જઈએ. ધુરેડીના બધા રંગ છોટે એના કરતા આપણે કોમ કરો બાળારમ જતા રહીએ. ઘણા લોકો નહીં જતા કે આજનો દાડો આપણે બાળારમ જઈએ. પછી બધા લોકો બધું ટિફિન ભરીને લોકો જાય, એ કોરે મોરે બધા બેહે અને પછી બધા લોકો હવનું શું કાઢે, જમવાનું કાઢે. મેં તો આજ ઊંધિયું બનાવ્યું છે, પેલા કે આજ છોલે બનાવ્યું છે, પેલા કે આજ પાલક પનીર બનાવ્યું છે, મેં આજ પરોઠા પૂરી બનાવી છે, પેલો કે આજ મેં પંજાબી દાળ બનાવી છે. બધા અલગ અલગ બધું અલગ અલગ વાનગીઓ નહીં લાવતા અને પછી બધા એકબીજા નહીં આવતા થાળીમાં ચાખજો જેવું બન્યું છે. એવી રીતે બધા ગોવાળિયા અને બધા ગ્વાલ બાલ ભેગા થાય અને પછી બધા લોકો શું કરે ખબર છે? આંગળીઓ, 5 આંગળીઓ હોય ને, અંગૂઠો, એ આંગળી ઉપર છે ને અથાણાના ટેસ્ટ હોય કે જો આ ખાટું, મીઠું, તીખું, મોળું જે બી હોય ને એ બધા અલગ અલગ આંગળી પર મૂકીને કાના ખા. મારી માએ કેટલું સુંદર અથાણું બનાવ્યું છે, એટલે જો તો ખરા, ટેસ્ટ તો કર. અને ભગવાનને જયારે આમ કરવા જાય એટલે ડુંકાવે, શું કે ખેંચીને લઈ લે. ભગવાન આમ ખાવા માટે આગળ જાય એટલે ખેંચીને લઈ લે, પોતે પછી ચાટી ખાય. એક ગોવાળિયા ચાટી ખાય પછી ફરીથી આપે કે આ આંગળી બધી આંગળીઓમાં આપે, પણ જેવા ભગવાન ખાવા જાય એટલે હાથ લઈ લે અને પછી ગોવાળિયા ખાઈ જાય. અને ભગવાન પછી એનું બધો આખો એઠો હાથ હોય ને એ બધો શું કરે? ભગવાન ચાટી જાય. એ ગોવાળિયાને એઠું ભગવાન ચાટી જાય. પછી બધા અલગ અલગ વાનગીઓ લાવે, ભગવાનને પહેલા ખવડાવે કે કાના તું ખા. કેટલો જીવ ભગવાન માટે, લોકો ગોવાળિયાને કેટલો જીવ હતો, કેટલો પ્રેમ હતો. અને ભગવાનને આપે એટલે ભગવાન જમતા અને ભગવાન એના હાથે બીજાને ખવડાવે. હવે બ્રહ્માજી વિચાર કરે, 4 મોઢાવાળા, કે ભગવાનનો અવતાર થઈ ગયો છે મથુરામાં, વૃંદાવનમાં. લાવો જોતા હો તો ખરો ભગવાન કેવા છે. આપણે નહીં જાતા કે લાવો કેવો સત્સંગ છે, પછી આપણે આપણી બુદ્ધિથી સત્સંગને નહીં માપતા કે આવું બોલ્યા, આવું બોલ્યા, આવું લોકો નહીં કહેતા. એવી રીતે બ્રહ્માજી પણ છે ને વિચાર કરે કે લાવ હું જોતા હોઉં કે શું થાય છે. અને બ્રહ્માજી જયારે એ વૃંદાવનમાં આયા એટલે વૃંદાવનમાં જોયું તો ચરણ પહાડી, એની બાજુમાં ભોજન થાળી અને ભગવાન બીજાનું એઠું ખાય છે અને બીજાને ખવડાવે છે. હવે બ્રહ્માજી વિચાર કરે છે કે મેં તો આ બ્રહ્મ સંહિતામાં સ્તુતિ લખી છે, ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી, વેણુ કણવંતમ અરવિંદ દલાયતાક્ષ બરહાબતમ સમ સુંદરાંગમ. ઘણી બધી સ્તુતિ બ્રહ્માજીએ કરી છે કે આ એ ભગવાનને અમે સ્તુતિ કરીએ છીએ કે સ્તુતિ કરવાથી પણ ભગવાન ભોજન કરતા નથી અને આ એક નાના નાના ગોવાળિયા ખેતીવાડી કરવા વાળા બાળકોનું એઠું ખાય છે, એટલે આ ભગવાન ના હોય છે. બ્રહ્માજી વિચાર કરે. અને ભગવાન હોય તો હાલ અમને ફેસલો, જેમ પેલા સતીજી રામની પરીક્ષા લીધી હતી ખબર છે ને રામાયણમાં. સતી પેલા શિવજી પ્રાર્થના કરે કે આ વિશ્વ બ્રહ્માંડના નાથ આજે સીતાજીને શોધી રહ્યા છે. એટલે સતીજી વિચાર કરે કે આ સાધારણ રાજા એક માણસને આ પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, એટલે ના પાડી દીધી સતીજી કે આ ભગવાન હોઈ ન શકે. એટલે સતીજી શું કર્યું? પરીક્ષા લેવા ગયા કે લાવ ભગવાન હોય તો પરીક્ષા લો. બસ એવી રીતે બ્રહ્માજી પણ પરીક્ષા લેવા ગયા. કોની? ભગવાનની પરીક્ષા લેવા ગયા. અને ભગવાનની જેવી પરીક્ષા લેવા ગયા એટલે બધા પહેલા શું કર્યું કે ભાઈ ગોવાળિયા જેટલા હતા ને, એ પેલી ગાયો હતી ને, ગાયો, એ બધી ગાયોને હંતાડી દીધી. કારણ કે જમવા બે એટલે ગાયો તો ચરતી હોય દૂર દૂર ઊંચી, અને ગાયો ચરે એટલે અવાજ તો આવે કે ન આવે? ઓ કઈ અવાજ કરે ગાયો એટલે ખબર પડી જાય કે હા હા
કોક ગાયો છે અહીંયા આજુબાજુમાં જ ચરે છે, પણ અવાજ ધીરે ધીરે બંધ થઈ ગયો. અવાજ શું થઈ ગયો? ધીરે ધીરે બંધ થઈ ગયો અવાજ. અને અવાજ જેવો બંધ થઈ ગયો એટલે બધા ગોવાળિયા કે અલે કાના, આપણે તો ખાલી અહીંયા ખાઈએ છીએ, પણ આપણું જે ધન હતું એ બધું અવાજ આવતો નહીં. ક્યાં ગયો? એ કે તમે બેહો હોય, હું જોઈને આવું. મેન વ્યક્તિ હોય બધું એને ટેન્શન હોય ને, નેચે હોય એને કોઈ ટેન્શન ન હોય, જે મેન હોય એને ખૂબ ટેન્શન હોય. એટલે ભગવાનને ટેન્શન, એટલે ભગવાન ગયા અને ભગવાન જઈને શોધે, પણ એક કે કોઈ ગાયો દેખાય જ નહીં. એટલે ભગવાન કે અચ્છા, આ તો મારા છોકરાનું કામ છે. કોનું કામ છે? મારા છોકરાનું કામ છે. 4 મોઢા વાળો જે મેં બનાવ્યો છે, પણ એ મને બનાવે છે. મેં એને બનાવ્યો, પણ એ મને બનાવે છે. હવે મારે એને બનાવવાનો છે. એટલે બ્રહ્માજી હરે કૃષ્ણ, આવો હરે કૃષ્ણ. બ્રહ્માજી છે ને, બ્રહ્માજી તો બધી ગાયોને લઈને પોતાના ઘેર લઈ ગયા બ્રહ્મલોકમાં. અહીંયાથી ઉપર લઈ જાતે જાતે વાર થાય કે ના થાય? આપણે ઓયથી સિદ્ધપુર જવું તો અડધો કલાક થાય. તમારે અહીંયાથી સિદ્ધપુર જવું કેટલો થાય? અડધો કલાક થાય. ઓયથી બ્રહ્મલોકમાં જવું કેટલો ટાઈમ લાગે? બધાને ખટારો કર્યો કે ટ્રેક્ટર કર્યું, જે કર્યું હોય, ટેમ્પો કર્યો, બધા ગાયો બધાને ઉપાડી લઈ ગયા બ્રહ્માજી. લઈ ગયા એટલે ભગવાનને વિચાર આવ્યો કે આ તો મારા છોકરાનું કામ છે, કોઈ વાંધો નહીં. હવે લઈ જઈને હું અમારા ગોવાળિયાને કહી દઉં ચિંતા ના કરો, તો ગાયો આવી જાય. ભગવાન જ્યારે એ ભોજન થાળી પર ગયા તો બધું ગાયબ. ગોવાળિયા નતા, ટિફિનના ડબ્બા નતા, એની થેલીઓ નથી, ભાત બોધવાન થેલિયા, કોઈ વસ્તુ નતું. ભગવાન વળી વિચાર કરે કે પેલે ગાયો નથી ને હોય, ગોવાળિયા ગાયબ, ટિફિને ગાયબ, હવે શું કરવું? અચ્છા, આ કોનું કામ છે? મારા છોકરાનું કામ છે. કોઈ વાંધો નહીં. ભગવાને તરત જ પોતાના શરીરમાંથી બધા ગોવાળિયા પ્રગટ કર્યા. બધી ગાયો જેટલી લઈ ગયા તે બધી ગાયો પ્રગટ કરી ભગવાને અંદરમાંથી, એમના શરીરમાંથી. અને એવા ટિફિન, એવા જ કલરની થેલીઓ, જે ભાત બોધવાની જે થેલીઓ ને એવી, અને જેટલી ફાટેલી, જો કોણો પડેલું એવું કોણો પડેલું, એઝ જેમાં કોઈ અસર નહીં. આપણે ઘણી વખત લોકો નહીં કરતા, કોઈક મીઠાઈનો ખૂમચો પડ્યો હોય અને ઢોચેલો હોય તો લોકો શું કરે? બુદ્ધિશાળી કે જેમ છે એમ જ આપણે મેકવાનો છે, ભલે એમાંથી ગાયબ કરવાની છે, પણ શું કરવાનું? જેમ છે એમ જ. લોકો નહીં કરતા ઘણી વખત ઘરની અંદર, ઘરમાં આપણે કુટુંબમાં હોય, વિવાહ હોય કે ભાઈ પેલા ડોશીમાં ના જોવે પ્રમાણે લઈ લો, પણ જેમ છે એમ જ મૂકી દેજો. એ ખોમચાનો જેવો પેલો અમુક લોકો તો જોવે કે એનો પેલો હાથો શું કહેવાય, હેન્ડલ પકડવાનું કડું, એ કડું નેચું હોય તો નેચું જ રાખે, ઊંચું હોય તો, કારણ કે બધા સીઆઈડી કરવા વાળા હોય પાક્કા. એટલે એવી રીતે ભગવાને બધી થેલીઓ, ટિફિન, ડબ્બા બધું એસટી જેવું, અને એવા જ ગોવાળિયા પ્રગટ કર્યા. અને ગોવાળિયા પ્રગટ કર્યા પછી એ જ ભગવાન હતા, ગાયો ભગવાન હતા બધા. અને બધા લોકો જ્યારે પોતાના ઘરે ગયા ને, અને બધા ઘેર ગયા એટલે પછી ગોવાળિયા તો બધા ભગવાન જ હતા, બીજું કોણ હતું? પેલા ઓરિજિનલ તો બધા બ્રહ્મલોકમાં હતા, પણ અહીંયા જે ગોવાળિયા હતા ને એ બધા લોકો છે ને પોતપોતાના ઘેર ગયા. એટલે એની માતાઓ બધી હોય ને કે લાય ટિફિન લાય, ભાત લાય ટિફિન, એ ધોઈને મૂકી દીધું. અને પછી બાળક બહારથી આવે એટલે આપણે ખબર, સ્કૂલેથી આવે એટલે માથા પર હાથ નહીં ફેરવતા, અમારો છોકરો. અને જેવો એને ગાલ ઉપર પપ્પી કરવા જાય, બચ્ચી કરવા જાય, એકદમ દિવ્ય આનંદ આવી ગયો. એ ગોપી નાચવા માંડી. એની માં જે છે ને શું કરે? પણ આજે કોને એને બચ્ચી કરી છે? એનો છોકરો નતો, પણ કોણ હતું? એ તો ભગવાન હતા. અને એ જેવી બચ્ચી કરી એટલે નાચવા માંડી, અને નાચીને કીર્તન કરે છે. અને પછી રાતે ઊંઘ્યા, અને ઊંઘે એટલે પોતાના છોકરાને હાથ ફેરવે ને, અને જેવો હાથ ફેરવ્યો એટલે એનું જે નામ હોય ને, અલા શ્રીદામ, આજે તું આટલો રૂપાળો કેમ લાગે છે? તને અડવાથી મને સુખ કેમ મળે છે? મળે જ ને ભાઈ, ભગવાન છે તો સુખ કેમ ન મળે? આટલા દાડો તો ગુસ્સો આવતો હતો. જેમ આપણે આપણા છોકરા પર કેવો ગુસ્સો નહીં આવતો? આપણો છોકરો હોય કે બેન હોય કે દીકરી હોય કે ગમે તે હોય, વહુ હોય, આપણે બધાને ગુસ્સો આવે. પણ જો ભગવાન સાથે આપણને પ્રેમ થઈ જાય ને તો જગતમાં કોઈ પ્રત્યે તમને ઈર્ષા નહીં રહે. એક વાર જો સાચો પ્રેમ ભગવાન પ્રત્યે થઈ જાય ને તો તમને જગતમાં કોઈની પ્રત્યે તમને ઈર્ષા નહીં થાય. એટલું તમે સમજી લેજો.
જગતમાં જો બધાની સાથે પ્રેમ, તમને બધા જીવોની સાથે પ્રેમ થઈ જાય ને તો સમજી લો કે તમને ભગવાનની સાથે પ્રેમ થઈ ગયો છે. ક્યારે કોઈ પેટમાં પાણી નહીં હલે એટલે તમે સમજી લો કે બસ હવે તમારું પૂરું, તમારી ભક્તિ પૂરી થઈ ગઈ. હવે ફાઇનલ સ્ટેજ ઉપર તમે પહોંચી ગયા છો અને હવે તમે હસતા હસતા પ્રભુના ઘરે પહોંચી જશો. પણ આ હારું છે ને, આ ખોટું છે ને, આ મોડું છે ને, આવું છે ને, આ તેવું છે, આવો ભાવ જો આપણી અંદર હજી સુધી ભર્યો છે ને તો ક્યારે પ્રભુની પ્રાપ્તિ નહીં મળે. એટલા માટે એવો ભાવ રાખો, મનને સમજાવો કે હંમેશા સદગુણોને જોવો, કોઈની અંદર દુર્ગુણોને ક્યારે ન જોવા જોઈએ. એટલા માટે પ્યોરિફાઈ, શુદ્ધ બનવા માટે, પવિત્ર બનવા માટે ભજન છે. આ ભજનનો માર્ગ કેવો છે? માણસને શુદ્ધ કરવા માટે છે. એટલા માટે માણસે, ભક્તે રોજ આવવું જોઈએ. રોજ ન આવી શકતો હોય તો દર રવિવારે આવીને કલાક 2 કલાક આવીને પણ શુદ્ધિકરણ કરવું જોઈએ. જેવા તમે આવશો અને ભગવાન આગળ જ્યારે તમે ઉભા રહો અને ભગવાન તમને જોવે ને તમે ભગવાનને જોવો તો ભગવાન તમારી અંદરથી બધી વસ્તુ ખેંચી લઈ લેશે. એટલા માટે એવી ભાવનાથી આપણે મંદિરે ભગવાનની સેવા કરવી જોઈએ. હવે ભગવાન 1 વર્ષ સુધી રહ્યા વૃંદાવનમાં. એ જ કૃષ્ણ, ગોવાળિયા કૃષ્ણ, ગાયો કૃષ્ણ, વાછરડા કૃષ્ણ, બધા કૃષ્ણ બની ગયા છે. પણ ઓરિજિનલ ક્યાં હતા? એ તો બ્રહ્મલોકમાં હતા, ઓરિજિનલ ગોવાળિયા અને ગાયો. હવે અહીંયા આગળ ગર્ગાચાર્ય, આ વ્રજની અંદર જેટલા બધા લોકો હતા ને એના ગુરુ કોણ હતા? પુરોહિત કહેવાય ને, બ્રાહ્મણ. આપણે નહીં લગ્ન કરાવે ને બધું પોથી પત્રા જોવે ને ઘડિયું જોવે બધા નહીં, ગામની અંદર હોય એક. તો અહીંયા આગળ ગર્ગાચાર્ય હતા. કોણ હતું? ગર્ગાચાર્ય. અને બધા લોકો કે અમારે દીકરીના લગ્ન કરવા છે, શું કરીએ? એટલે ગર્ગાચાર્ય કીધું કે આ ઊણનું વર્ષ જે છે ને, ઊણનું વર્ષ એટલું સારું છે ને, અને પછી 10 વર્ષ સુધી કોઈ મેળ પડે એમ લાગતો નથી. એટલે તો શું કરીએ? તો કે આ વર્ષે બધાના લગ્ન કરાવી દો, ભલે નાના હોય તો નાના, નહીં ખબર, નાના હોય તો બાળ વિવાહ બધા કરી નાખો. અને આખા વ્રજની અંદર જેટલી ગોપીઓ હતી ને એના વિવાહ કોને હાથી થયા? એ કોણ હતું ખબર છે? એક વર્ષ સુધી બધા ઓરિજિનલ ગોવાળિયા જતા રહ્યા હતા, પણ અહીંયા ભગવાનના સાથે એ ગોપીઓના વિવાહ થયા હતા. કોણ કહે છે કે લોકો એમ કહે છે ને કે ભગવાને ગોપીઓની સાથે રાસલીલા કરી? હકીકતમાં એમની પત્નીઓ જ હતી, કારણ કે એમની સાથે લગ્ન થયા હતા. અને એનું પ્રમાણ આ 10મ સ્કંદના 14મા અધ્યાયમાં છે કે 1 વર્ષ સુધી બ્રહ્માજી ગોવાળિયાઓને, ગ્વાલ બાલને અને ગાયોને બધા ચોરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. અને ગર્ગાચાર્યએ કીધું કે ઊણનું વર્ષ જે છે ને એ વિવાહ માટે પવિત્ર ગણવામાં આવે છે. આપણે ઘણી વખત નહીં કહેતા કમુરતા છે એટલે હાલ લગ્ન નહીં થાય. એવી રીતે બ્રહ્માજીએ કીધું કે ગર્ગાચાર્યએ કીધું કે આ વર્ષ છે ને બહુ સારામાં સારું છે, આના પછી 10 વર્ષ સુધી યોગ હારો નથી. એટલે બધા લોકોએ વિવાહ કરાવી દીધા. પણ એ કોની સાથે થયા? ભગવાનની સાથે થયા. હવે ભગવાન તો એમની લીલામાં રમમાણ હતા, એમને કોઈ એવું દુઃખ નહોતું, ચિંતા નહોતી. પણ પેલા બ્રહ્માજી બ્રહ્મલોકમાં વિચાર કરે, લાવો જોતા હું ખરા શું થાય છે, આ ભગવાન છે શું છે. અને જેવા બ્રહ્માજી છે ને પૃથ્વી પર આયા અને એવી જ ગાયો ચરતી હતી, એવા જ ગોવાળિયા, એવા જ ટિફિનના ડબ્બા અને ભગવાને હતા અને બધું જોયું. તો બ્રહ્માજી દોડતા દોડતા બ્રહ્મલોકમાં ગયા. એવા જ ગોવાળિયા, એવી જ ગાયો, એવા જ ટિફિન. બ્રહ્માજીને 4 માથા વાળા હતા ને ચક્કર આપવા પડ્યા. ઈ કે વીક સેક્શન 500 છે પણ ખાય તો ખાલી એક જ માથાને તકલીફ દૂર થાય, બીજા 4 ને એટલે કેટલી ગોળીઓ ખાવી પડી? 4 ખાવી પડે કે નહીં? એ ગોળીઓ ખાધી અને ખાઈ પછી શું કર્યું? પાછા નીચે આયા. આ તો એક વિનોદમાં તમને કહું છું, પણ એ બ્રહ્માજી નીચે આયા ને એમને ચક્કર આવવા માંડ્યા કે આ છે શું? ત્યારે ભગવાને જે છે ને એ બધા ગોવાળિયા, બધા ટિફિનો અને બધી ગાયો એની અંદર ભગવાને પોતાના દર્શન કરાયા કે જો બ્રહ્મા એ ગોવાળિયા નથી પણ છે હું છું. ત્યારે બ્રહ્માજી આ સ્તુતિ કરે છે. 14મા અધ્યાયમાં, આખો અધ્યાયમાં બ્રહ્માજી સ્તુતિ કરે છે. નો મિટ્યતે પ્રવપુષે તડિબંબરાયે ગુંજાન વસંત પરિપિક્ષલ સન્મુખાય. બ્રહ્માજી સ્તુતિ કરે છે કે બ્રહ્મા કહે છે કે હે ભગવાન તમે મને ક્ષમા કરો. પહેલી શું સ્તુતિ કરે છે? તમે મને ક્ષમા કરો.
મને ક્ષમા કરો, તમે વિચાર કરો. એટલા મોટા બ્રહ્માજી જો ભગવાન આગળ ક્ષમા યાચના માગે તો આપણે તો છે ને ભાડાના ટટ્ટુ છીએ. આપણે તો રોજ ભગવાન આગળ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, તમારા બનાવેલા અમે આ પામર જીવો છીએ, પણ અમારી અંદર એટલી માયા લાગી ગઈ છે સંસારની કે જેની વાત મત પૂછો. જેટલું સ્મરણ સંસારનું થાય છે, જેટલી ચિંતા સંસારની થાય છે, એટલી તમને પ્રાપ્ત કરવાની નહીં થતી કે લાવ હું તમારી માળા કરું, તમારું ભજન કરું, તમને પગે પડું, તમને પ્રણામ કરું. કારણ કે તમે અમને 2 ટાઈમ જમવાનું આપો છો. તમે શું આપો છો? તમે અમને 2 ટાઈમ જમવાનું આપો છો, સારી ઊંઘ આપો છો. આજે તમે જુઓ કે ઊંઘ લેવા માટે લોકોને ગોળીઓ ખાવી પડે તો ઊંઘ નહીં આવતી. ઘણા લોકો આમ તો ઊંઘ આરામ થઈ ગઈ છે, ઊંઘ જ નહીં આવતી. તો 2 કલાક આવે, 3 કલાક આવે, અને અમુકને એટલી બધી ઊંઘ આવે તો લાગે કથામાં હોઈ જાય. અમુકને તો એટલી ઊંઘ આવે તો કથામાં હોઈ જાય. એટલે એ કથામાં ઊંઘે એટલે શું, એને એકદમ આનંદ આવી જાય એટલે ઊંઘે. આપણને એમ લાગે કે ભાઈ સમાધિમાં હશે, ધ્યાન કરતા હશે એટલે સમાધિમાં હશે. હકીકતમાં સમાધિ લાગી જાય હો. સંસારની ચિંતા હોય અને ભગવાનની કથામાં આવે ને ચિંતાથી મુક્ત થઈ જાય એટલે શું આવે? ઊંઘ આવે, આનંદ આવી જાય. ખરેખર કે આ કેટલી મસ્ત ઊંઘ આવી જાય, એટલું સુખ છે. પણ કથામાં લોકોને ઊંઘાડવા માટેની આ કથા નથી, જે ઊંઘેલા છે એને જગાડવા માટે આ કથા છે. આ ભાગવત કથા અને મંદિર એવું છે કે આપણે બધા માયામાં બધા હોઈ ગયા છીએ, માયામાં પડી ગયા છીએ, પણ આપણને કેવા સદગુરુ શું કરે છે? આપણને જગાડે છે. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. ભગવાન કહે છે કે જાગો, જાગો. હવે તમે ક્યાં સુધી આ માયામાં પડ્યા રહેશો? કત નિદ્રા જાવો માયા પિશાચીર કોલે. તમે આ માયાના ખોળામાં કેમ ઊંઘ્યા છો? પેલો ડબલ બેડ આવે ને, લોકો બેડરૂમમાં ડબલ બેડ બનાવે, ખબર છે? ડબલ બેડ હોય. કદાચ તમે એકલા ડબલ બેડ ઉપર તમે એકલા ઊંઝ્યા હોય, ખબર છે? અને ઊંઝ્યા હોય ને પછી જેવી તમે રાતના ઓખ ખોલો અને તમારી બાજુમાં જ પથારીમાં બીજો એ ડાચણ હુરી હોય તો શું લાગે? તમે અશુભાના પીઆઈ છો કે નહીં? હકીકતમાં આવું બનેલું છે. એક જણો હુર્યો હતો, પણ એનું બૈરું છે ને પેલું મુલતાની માટી લગાવી હુરી હતી. શું આખા મોઢા પર એટલે ધોળી માટી હુરી હતી. પેલો બાપડો હુર્યો અને જેવો હવારમાં ઉઠ્યો એટલે જુએ તો એ બાપ ચમચી જો કે આ છે કોણ બાજુમાં? એ કે હું તમારું બૈરું જ છું. કે હા, ડાકેણ જેવી લાગે. એ તો મોઢું ધોઈ ખબર પડે, તાણે કહેવાય કે આ તો આ કાળું મેસેજ છે, આ તો ખાલી માટી લગાવી છે. બસ એવી દશા, જો ડાકણ આપણી બાજુમાં હુરી હોય તો આપણને ઊંઘ આવે. એટલે ભગવાન કે છે કત નિદ્રા જાઓ માયા પિશાચીર કોલે. પિશાચીર એટલે ડાકણ કહેવામાં આવે. આ માયા રૂપી ડાકણના ખોળામાં તમે કેમ અમને ઊંઘ કેમ આવે છે? એટલા માટે કે છે તમારે લઈ તે આમી હૈનો અવતાર. તમે આ જગતમાં દુખી છો એટલે તમને તારવા માટે હું આવ્યો છું. તમારે લઈ તે આમી હૈનો અવતાર એટલે હરેક યુગમાં ભગવાનનો અવતાર થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે કે હું પ્રત્યેક યુગમાં સાધુઓની રક્ષા કરવા માટે, એમને આનંદ દેવા માટે, ધર્મની ધજા ફરકાવવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે, હે અર્જુન, હું પ્રત્યેક યુગની અંદર પ્રગટ થાઉં છું. ભગવાન કોની માટે આવે છે? આપણી માટે આવે છે. અહીંયાનો વડાપ્રધાન, એમએલએ, ધારાસભ્ય કોઈ દાડો તમારા ઘરે આવ્યો? ભલે તમે એને ચૂંટીને એને ઊંચા પદ ઉપર લાયા, પણ કોઈ દિવસ તમારી એરિયામાં, સોસાયટીમાં આવ્યો? મને કહો તમારું દુઃખ જોવા માટે કે તમને કેટલું દુઃખ છે. પણ ભગવાન પોતાનું વૈકુંઠ છોડી, બ્રહ્મલોક, સ્વર્ગલોક છોડીને આ જગતમાં આવે છે. શું કામ ભગવાનને વનમાં જવાની જરૂર પડે 14 વર્ષ સુધી?
મને તમે એમ કહો કે ભગવાન રામ અને સીતાને 14 વર્ષ સુધી ચપ્પલ વગર જંગલમાં શું કામ જવું પડ્યું? આપણને શીખ દેવા માટે કે ભલે દુઃખ પડે કે સુખ આવે, પણ સુખમાં ને દુઃખમાં હંમેશા સમભાવથી રહો. એ શીખવાડવા માટે ભગવાન આ જગતમાં આવે છે. એટલે ભગવાન અવતાર લઈને આવે. અહીંયા સંસારનો કોઈ માણસ નહીં આવે તમને બચાવવા, પણ ભગવાન તમને છેલ્લી ઘડી બચાવવા આવશે. એટલા માટે ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો. 24 કલાક જ્યારે સમય મળે ત્યારે માળા લઈને બેસી જવું જોઈએ. બસ બીજું કોઈ કરવાનું નહીં. આપણા જીવનમાં એક જ કામ. હવે શું કામ છે? માળા કરવી બસ ભગવાનની. કે બસ મારે માળા કરવી છે ભગવાનની. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોક તમને ગાળો બોલે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ, તો એનું મોઢું લાલ ચોળ થઈ જાય. હારું મને ગાળો બોલે તો ભગવાનનું નામ લે. વિચાર કરવા જેવો છે. ઈ વિચાર એ પછી હવા મળશે. એને ગુસ્સો આવતો હોય શું થઈ જાય? એને પણ થઈ જાય. ભલે ગાળો બોલે લા તો મારે ગમે તે, આપણે એક જ કહેવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે. બસ બીજું કોઈ બોલવાનું જ નહીં. ગમે તે હોય, ચાહે આપણો લાકડો લઈને મારવા આવે ને તો કહેવાનું હરે કૃષ્ણ. બસ એને એ વ્યક્તિને છે ને પગવો પડશે. સામે વાળો આપણો કોઈ પણ માણસ હોય ને એને પગવો પડશે કે મેં આને આટલું દુઃખ આપું, ગાળો બોલું, નિંદા કરું, બધું કરું, પણ આ તો ભગવાનનું નામ જ લે છે. કારણ કે આત્માના સ્તર ઉપર હોય. ભગવાનનો ભક્ત કેવો હોય? એ બધું સહન કરે. ભગવાનનો ભક્ત બધું સહન કરે. જડ ભરત મહારાજ હતા, એને કેટલું સહન કર્યું તમને ખબર છે ને કથા? હું ઘણી વખત તમને કથા કીધી કે જડ ભરત હતા, એ રાજા હતા. પણ એ રાજા હતા તો એના ઘરના માણસો એને કેટલી સજા આપતા ખબર છે તમને? બધા આખા પરિવારના જે 70-80 મેમ્બરો હતા અને બધા ખાઈ રહે, બધાની થાળીમાં કટકો રોટલો અને ભાત ને બધું વધ્યું હોય ને એ આપે. અને તમે જુઓ કે તમે રસોઈ બનાવો, શાક દાજી જાય, ભાત દાજી જાય, તળિયા હોય ને એ બધું વખોડી કોને આપે ખબર છે? આ પૃથ્વીના રાજા ભરત મહારાજ હતા ને એને આ આપે છે. તો એને ખાધું કે ન ખાધું? કેટલું સહન કર્યું છે. એટલે કે છે કે ભક્તિ કરો તો બહુ સહન કરવું પડશે, બહુ સહન કરવું પડશે. ડગલે ને પગલે પરીક્ષાઓ આવશે. ડગલે ને પગલે ભગવાન અને સંસારના માણસો તમારી પરીક્ષા લે. ઘણા લોકો જો ઓહો આ તો મંદિરે તો રોજ હેડા જોઈ છે, મોટો કેટલું લોબુ તિલક કરે છે, ચોલ્લો કેટલો મોટો કરે, ગાજર જેવો. અમારે સવીબેન તો નોનો કરી એટલે કોઈ કી ના નવાજીને કે હવે હા નોનો કરો ચાલે, પણ નાથીમાં કરીને એવો લોબો કરે તો કે આ જો આ ભક્તોને થઈ જાય કેટલો લોબો, ગાજર જેવો ચોલ્લો કર્યો હોય. બોલો એટલે લોકો શર્મા એટલે શું કરે? નોનો સેકડો કરે. નોના ભગત અમે જેવા છીએ. પણ મોટા ભગત થવું હોય તો શું કરવું પડે? મોટો ચોલ્લો કરવો પડે. જો તમે દીક્ષા લીધી હોય, જો તમે ગુરુના શરણમાં ગયા, ભગવાનની શરણમાં ગયા, તો હવે શું કરવું જોઈએ? તિલક લાંબો કરવો જોઈએ. અને જેવો તિલક કરશો ને, તમને કોઈ રોડ ઉપર જોશે ને તો તરત જ તમને શું કરશે? હાથ જોડશે. અને એના મુખમાં શું આવશે? હરે કૃષ્ણ, ભગવાનનું નામ આવશે. એટલે ગળામાં જેને તુલસી ન હોય એ તુલસીની માળા ધારણ કરી લો. અને જેને ભાલ ઉપર તિલક ન હોય એ તિલક કરો. જેને કોઈ ના હોય, કપાળ હાવ કોરું હોય, એ ચોલ્લો તો કરો સવીમાં જેવો. એમને તો દીક્ષા થઈ ગઈ, એમને લાંબો કરવાનો છે, પણ હવે કઈ કરે? આવતા રવિવાર કરશે. આવતા રવિવાર કરે એટલે ફોટો પાડી ભાઈ મેલું બધે. હા એનો એક કરશે. પછી એના આવતા રવિવારે લીલાબેન કરશે. શું નામ છે ખબર નહીં, હવે શું નામ આપ્યું છે? દીક્ષાનું નામ શું આપ્યું? આ બધા લોકોને દીક્ષા થઈ છે. 10 વર્ષે 10 વર્ષ તપ કર્યું અને 10 વર્ષ તપ કર્યું તાણે આજે ગુરુની શરણમાં એ લોકો આવ્યા છે. શું શું નામ આપ્યા યાદ છે કે નથી? અહીંયા બેઠા, ખુરશીમાં બેઠા એ ભુવન કૃષ્ણદાસ. કેટલું સુંદર નામ આપ્યું ગુરુ મહારાજે, ભુવન કૃષ્ણદાસ. એટલું સુંદર નામ આપ્યું. તમારું નામ શું આપ્યું? ભૂલી ગયા? કાગળ તો છે તો યાદ રાખવાનું. અને લોકોને કહેવાનું કે મારું નામ આ પાડ્યું છે. સગાવાલાને શું કહેવાનું કે હવે લીલાબેન ના કહેવાનું, એ કોઈક બીજું જ નામ છે. શું નામ છે? હા, નવનીત કૃષ્ણદાસ.
નવનીત, નવાજીમાંથી શું બની ગયા? નવનીત. રોજ નવા નવા વિચારો આવે ભગવાનના, એને કહેવાય નવનીત કૃષ્ણદાસ. એવું. તમારું નામ શું આપ્યું? બોલાય, યાદ રાખવું પડે. અમારે તો કોઈ લખ્યું નથી, કોઈને અમને ખબર પડી ગઈ કે અમારું નામ આ આપ્યું છે કૃષ્ણ મેધા દાસ. હવે દાસ અને દાસી, શું નામ આપણા પાછળ શું નામ છે? દાસ અને દાસી. એટલો અર્થ શું છે કે હવે અમે આટલા દાડા અમે સંસારની સેવા કરતા હતા, પણ હવેથી અમારે કોની સેવા કરવાની છે? ભગવાનની. ભગવાનની સૌથી મોટી સેવા આપણને ગુરુએ જે વરદાન આપ્યું છે ને, વચન આપ્યું છે ને, વચનનું પાલન કરવું. રોજની 16 માળા કરવી 2 કલાક સુધી, એ નિયમનું પાલન. ચા, કોફી, ડુંગળી, લસણ આ બધી ન ખાદ્ય વસ્તુ ક્યારે ન ખાવી જોઈએ. અને જેને ભક્તિમાં આગળ વધવું છે ને જેને દીક્ષા લેવી છે, જેને આ શુદ્ધ પરંપરામાં ગુરુબોધ લેવો છે, એને આ બધા નિયમનું પાલન અત્યારથી કરવાનું ચાલુ કરી દો. કે હું રોજની 16 માળા કરીશ, 4 નિયમનું પાલન. આ 4 નિયમનું પાલન કરવાનું. ક્યારે કોઈ માંસાહાર નહીં કરવો, એટલે ડુંગળી લસણે આવી ગઈ. ક્યારે ચા ને કોફી પણ નહીં પીવો, એટલે નશા. અને ક્યારે જુગાર નહીં રમવો કોઈ પણ પ્રકારનો. આવા બધા નિયમનું જો પાલન કરશો તો તમને પણ દીક્ષા મળી જશે. તમને પણ લેટર ઉપરના મંદિરથી મળશે. કોઈ એવો વિચાર કરશે કે અમને દીક્ષા મળી જશે, નહીં. કોઈ એમ કે અમને દીક્ષા મળી જાય, નહીં. જે ઓથોરાઇઝ મંદિર છે, જે ઉપરથી લીગલી મંદિર જે છે ને, એ મંદિર દ્વારા જ એને ઓથોરાઇઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા લગભગ 10 વર્ષથી મંદિર ચાલે છે, અને ઉપર બધા રિપોર્ટ બધા ઉપર જતા હોય છે, અને મંદિર વાળા આપણને લેટર આપે ઉપરથી, મુંબઈથી, બરોડાથી. એ લેટર હોય તો જ તમને ગુરુ મહારાજ દીક્ષા આપે, લેટર વગર કોઈ ન આપે. એટલા માટે તમારે જો આગળ ભક્તિમાં આગળ વધવું છે, દીક્ષા શિક્ષા લેવાની વિચાર છે, તો તમે દર રવિવારે આવો. તમને જે નીતિ નિયમ કહેવામાં આવે છે, એ નીતિ નિયમ પ્રમાણે તમે જીવન જીવો. અને તમે જીવશો તો ફાયદો કોને છે? તમને જ છે ને. તમારી ભક્તિ વધશે. જો તમે અનુભવ કરો કે જે દિવસ છે, ગયા રવિવારે આપણી દીક્ષા થઈ અને આ રવિવારમાં તમને કેટલો ફરક લાગે છે. તમે મનને તમે પૂછો, તમને અલગ જ લાગતું, અલગ ફિલિંગ લાગતું હશે, અલગ અનુભવ લાગતો હશે. પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે. એટલા માટે દીક્ષા લેવી બહુ જરૂરી છે. જે દિવસે તમે દીક્ષા લો એ જ દિવસે ગુરુદેવ તમારા બધા પાપ કર્મ લઈ લે છે અને તમને નવું જન્મ, નવું જીવન તમને મળી જાય છે. એટલે જીવનમાં દીક્ષા લેવી બહુ જરૂરી છે. તો હવે બ્રહ્માજી છે ને, બ્રહ્માજીને મસ્તક ફરવા માંડ્યું કે હારું આ બધું છે કોણ? એટલે ભગવાને એના શરીરમાંથી ભગવાનના દર્શન કરાયા કે એ બીજું કોઈ નથી, પણ આ કોણ છે? હું પોતે કૃષ્ણ છું. એટલે બ્રહ્માજી સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા આ બ્રહ્માંડના સૌથી પહેલા જીવ કોણ હતા? 4 મોઢાવાળા બ્રહ્મા. એ પહેલા જીવ હતા ને સૃષ્ટિના. હવે એ સ્તુતિ કરે છે, બીજું કોઈ સ્તુતિ નહીં કરતું. એટલે સાંભળજો શું કહે છે. નોમિડ્યતે અબ્રવપુષે તડિંબડાય. શું કહે છે કે પ્રભુ આ જગતમાં એકમાત્ર આપ જ સ્તુતિ કરવા માટે યોગ્ય છો. સ્તુતિ અને પ્રાર્થના કરવા માટે કોણ યોગ્ય છે? માત્ર ભગવાન જ યોગ્ય છે, બીજું કોઈ યોગ્ય નથી. એટલે કોની સ્તુતિ કરવી જોઈએ જીવનમાં? ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. કોઈ દેવી દેવતા નહીં, કોઈ સમાજ નહીં, કોઈ પિતૃ નહીં, કોઈ સંસારના કોઈ વ્યક્તિની સ્તુતિ નથી કરવાની. અનન્ય ભક્તિ કોને કહેવાય? એકમાત્ર ભગવાનની સ્તુતિ કરો, એને કહેવાય અનન્ય ભક્તિ. ભગવાન સિવાય તમે કોઈની શરણમાં જવાની જરૂર નથી. ભલે તમે મંદિરે જતા હોય, મંદિરે તમે પ્રાર્થના કરો, પણ તમે વિચાર કરો, ઘણા લોકો એમ કે હું તો અન્ય માળા કરવાનું હોય, 1 માળા અન્ય કરું ને, એટલે એને ભરોસો. સમજણ પડી? ભલે તમે મંદિરે જાઓ, એમને તમને ના નથી. કોઈ પિતૃઓના મંદિરે જાઓ, દેવી દેવતાના મંદિરે, બધી જગ્યાએ જાઓ, પણ જ્યારે માળા કરવાની વાત આવે તો કોની કરવી? ભગવાનની કરવી. આપણે તો કહું કે હું તો એક માળા સધીની કરું, એક ઝાપડીની કરું, એક અંબાજીમાંની કરું, એક હનુમાન દાદાની કરું, એક ભગવાન રામની કરું, બધા એક કરું ને હવે તમારી લીધી તો એ હરે કૃષ્ણની કરવી કરું. આ તો જેવું થયું ખબર છે? ગંગા ગયે તો ગંગા દાસ ને જમના ગયે તો જમના દાસ. જેના હોય એના દાસ થઈ જાવ. એટલે એને કોઈ દાડો એનું મને તમે જુઓ કેવું હોય ખબર છે? ભટકતું રહે.
એક જગ્યાએ મન ક્યારે લાગે ખબર છે? જ્યારે એક ઈષ્ટ દેવની તમે ભજનમાં લાગો ત્યારે. ક્યારે કોઈ દિવસ એવો વિચાર આવે કે ના ના હું આનું કરું પેલા રિહાઈ જાય? ઘણા લોકો એવું કે ના ના હું આ ભગવાનનું ભજન કરું તો અંબાજીમાં રિહાઈ જાય, અંબાજીમાં રિહાઈ જાય તો મારે ગલ્લો ખાલી થઈ જાય. તો એ જરૂર તો છે, બરોબર? એટલે અનન્ય ભક્તિ કોને કહેવાય? કૃષ્ણ સિવાય કોઈનું પણ ભજન ન કરવું, નામ લેવાની વાત. બીજું તમને ઉદાહરણ આપું, દાખલો તમારો આપું તમને. એક નવી વહુ જ્યારે લગ્ન કરીને સાસરે આવે, ઓણું કરાવે, પેટી ભરે સાસરે આવે, એટલે પ્રેમ બધાને કરે છે. તમે જો દેવરને, દેરાણીને, જેઠાણીને, નણંદને, ભાભીને, સાસુને, સસરાને, બધાને, આજુબાજુ વાળા બધાને પ્રેમ કરે. પણ સાચો પ્રેમ કોને કરે? સાચો પ્રેમ પોતાના ધણીને જ કરે ને. હા, એ બધાને પ્રેમ કરતી હોય, બધાને પ્રેમથી વાતો કરે, પણ સાચો પ્રેમ કરવાની જ્યારે વાત આવે ને, સમર્પણ ભાવ, તો પોતાના ધણીને. એને ખબર છે કે આ બધાનો મને સાથ છૂટી જાય, પણ જેની હાથે મેં 4 ફેરા ફર્યા ને, એ તો જિંદગીભર મારો સાથ નિભાવશે. છે કે નહીં? અને નિભાવે, ભલે આપણને સારું કે ગમે તેવું કે, પણ સાથ પણ નિભાવે આખી જિંદગી. એવી રીતે દેવી દેવતા, પિતૃ, સમાજ જે પણ છે, તમે બધાને પ્રેમ કરો, પણ જ્યારે સમર્પણ ભાવ હોય તો જગન્નાથજીને સમર્પિત થઈ જાઓ. બસ ભગવાન, હું તમને પ્રેમ કરું છું. બાકી બધા તો સાથ છોડી દેવાના છે, આજ નહીં તો કાલ, પણ ભગવાન ક્યારે તમારો સાથ નહીં છોડે. એટલે એને કહેવાય અનન્ય ભક્તિ. બ્રહ્માજી એટલા માટે કહે છે કે સ્તુતિ તો એકમાત્ર તમારી થવી જોઈએ, બીજા કોઈની ન થવી જોઈએ. હવે મને મારી આંખો ખુલી. જો 4 મોઢાવાળાને બ્રહ્માજીને 1 વર્ષ ગોવાળિયા હંતાડ્યા, પછી ખબર પડી કે આ ભગવાન છે, આની ભક્તિ કરવી જોવે. એટલે સ્તુતિમાં પહેલી વસ્તુ કહે છે કે ભગવાન, સ્તુતિ કરવા માત્ર તમે જ છો, બીજું કોઈ નહીં. એટલે સ્તુતિ કોની કરવી જોઈએ? ભગવાનની જ કરવી જોઈએ. સ્તુતિ ઘણી છે, ખબર છે તમને? ગોવિંદ દામોદર સ્તોત આવે છે, ખબર છે? ગોવિંદ દામોદર માધવેતિ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ જીવે સદેવ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. આવી રીતે ભગવાનની સ્તુતિ ગોવિંદ દામોદર સ્તોત છે. 10 અવતાર છે, ભગવાનના 10 અવતારની છે ને. તવ કર કમલ વરે નખામદ્ભુત સિંગા દલિતા હિરણ્ય કશિપો તેનો ભૃંગા કેશવ દ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય કેશવ ધૃતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. આવી રીતે સ્તુતિ, નરસિંહ ભગવાનની જે સ્તુતિ છે ને, એની ભજન એ હવાર ને હોજ 2 ટાઈમ આપણા ઘરમાં કરવું જોઈએ. નરસિંહ ભગવાનની આરતી આવડે છે? કોને આવડે છે?